સોનાના ભાવમાં આગ ઝરતી તેજી યથાવત જોવા મળી રહી છે। 24 કલાકના સોનાના ભાવમાં ફરી એક વખત 2000 રૂપિયાનો વધારો થયો। આ સાથે જ અમદાવાદમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ વધી 1,02,000 રૂપિયાને પાર થયો છે। છેલ્લા 4 મહિનાની જ વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં 25% જેટલો વધારો થયો। ટેરિફ વોરની અસરને કારણે સોનાના ભાવ પર અસર જોવા મળી રહી છે। અમેરિકાની ટેરિફ નીતિને કારણે ટ્રેડ વોરનો પણ ભય છે। આનાથી અર્થતંત્રનો વિકાસ દર ધીમો પડી શકે છે। વૈશ્વિક મંદીની આશંકા પણ વધી ગઈ છે। આવી સ્થિતિમાં લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે। મંદીના સમયમાં સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે। ડોલર સામે રૂપિયાના નબળા પડવાને કારણે સોનાના ભાવમાં વધારો કારણભૂત મનાઈ રહ્યો છે। આનું કારણ એ છે કે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે તેને આયાત કરવા માટે વધુ પૈસા ખર્ચ થાય છે। આ વર્ષે રૂપિયાનું મૂલ્ય લગભગ 4% ઘટ્યું અને જેને કારણે સોનાના ભાવ પર પણ દબાણ આવ્યું છે। સોનાનું જે માઇનિંગ કોસ્ટિંગથી લઈ અને બાકી બધાનું જ્યારે કેલ્ક્યુલેશન કરવામાં આવી રહેલું છે ત્યારે અત્યારે સોનાના ભાવમાં ખૂબ મોટા ઉછાળા આવી ગયેલા અને હજી આવવાની શક્યતાઓ લાગી રહેલી છે। અત્યારે ઓવરઓલ જોવા જાય તો જે મેઇન તો જે કારણ છે એ ટેરિફ વોરનું કારણ છે। જ્યારે પણ કોઈ પણ જગ્યાએ અનિશ્ચિતતાનો માહોલ થાય, બિઝનેસ અનિશ્ચિતતાનો માહોલ થાય ત્યારે લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને અત્યારે લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહેલા છે। ગોલ્ડને ફ્યુચરમાં એક સ્ટેબલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોઈ રહેલા છે। એટલે જેવી રીતના ગવર્મેન્ટ બાય કરી રહી છે, અલગ અલગ સરકારો બાય કરી રહેલી છે, બેંક બાય કરી રહેલી છે અને સાથે સાથે ડોમેસ્ટિક માર્કેટમાંથી પબ્લિક પણ અત્યારે સોનામાં ભવિષ્યમાં ખૂબ સારો વળતર મળશે એવી આશંકા અત્યારે એ લોકો પણ કરી રહ્યા છે। આ બધી વસ્તુઓ સોનાના ભાવને તેજી આપી રહેલી છે।